લા થોડો થાક તો ખાવા દે, કઈ ના થાચે હું રાતના મંડળી ગયો તો તે. હાય લે ભણ્યા, ચે લે ભણ્યા, જાવ માવજી, લે પાણી ભરતા આવજે અને ઓશંગુ લેતા આવજે. આસ્તે ના શોમ તારો ડોહો છું ના. તું પાણી લઈને આવ્યો? અડધો લોટો લઈને આવ્યો ને પાણી લઈને આવ્યો તું? લે ટીશ્યુ લાવ. બોલો ખાલી પડ્યો. ચાલશે લે મુકતા હેડ. ખાલી પડ્યો. અને મને પેલે ગોળી લાવજો ને પેલા કરતર ની તાવ કરતર ની ને પાણી લેતા આવજો થોડું હાથે પાછું સારું લાવજે ભાઉ. મારા છોકરા આજકાલના અડધો લોટો પાણી ભરીને હાલ છે. લઈ ના તું લાય. હા જો આ ફેરા આખો લોટો ભરીને આવ્યો. ખબર છે કે ડોહાની પડી જાય ફેરા. લેડા હું થોડો થાક ખાઉં, તું જા તા કોમ કર. હોદના વહેલો આવજો ભાવ ઘેર. શું કીધું? અને આવ કરી લે તું. દેખાય ને દેખાતું લે તો હોદના આવ બટે તમારી વાત. Oh no. હા બા ચડે છે કે એટલે આપણે સમાચાર લેવા દઉં. કોને ચડે હા બા? આપણા વિષ્ણુભાઈ ને આપણે નહીં જતા હાલ તો તમે પેલા ફોન કરજો પેલા બધા ના એ જઈને કરીએ પેલા સમાચાર લઈએ આપણે બે. અહીંયા તાણી એવું જ કરવું પડશે. હા પેલા સમાચાર લઈએ પછી કરીએ સમાચાર લઈએ. અહીંયા મારો બેટો આજકાલ તો જો દોડતો તો મારો બેટો હાથ પડો પગ કઈ પડ્યો છે. એ તો આ મન બેટો ઉડતા હતા પૈસા ભાઈ હવા ઉડતા હતા. મારો બેટો પૈસા પાડી હવા ઉડતા હતા ને હાલ તો મારો બેટો આ જો લો બહાર થઈને હાજી વાત નહીં હરગાડવા. અને મારો બેટો જી મજા મારી બેટું મજા આવી જાય હરગાડવા. મારો બેટો જો વિષ્ણુભાઈ અને મારો બેટો જતો રહ્યો લાગે છે. એવું જ લાગે. અને મારો બેટો જતો રહ્યો પણ કોઈ ખાવાનું ના હાલી ગયો. લાડવા રાજા તો સારું હતું લાડવા ખાવા મળ્યા. લાડવા ખાવા મળ્યા. તારી હાથમાં શાંતિ આલે ભગવાન. જાય તો આગળ દાદી જોડે અલ્યા રાજ્ય આલે પણ લાડવા આલી જજે. અલ્યા પણ જો પણ દાંતડું આલી જો. હવે એક વાત કહું, આ સાર વાંચે મર્યો મને તો લાગે એવું અનવાયન હુઈ ગયો છે પછી રહીને મર્યો. બધા ફોન કર્યા ઢોબા કીધું હાથ નંબર દેખાય બધું મરી જાય. અલ્યા દાંતડું ઈ જાય નહીં, એ દાંતડું હંગાત લઈને જવું છે. સાઈડમાં મિલવા છે. કઈ જાવ ફોન કરવા હે ચાલો કાંઈ કરું પેલા નટુ કાં કરું. અલ્યા નટુ બધું જેને કરો એને કઈ વાત કરો જલ્દી જલ્દી. અલ્યા હલો નટુ કાકા. અહીંયા પેલા વિષ્ણુભાઈ જતા ત્યાંથી અને જાતે મારું બધું દાંતડું લેતો જો. અલ્યા દાંતડું ભેગું મરી ગયું છે. હા લાડવા ખાવા મળે આવી જાય. અચ્છા મારું બેટું ઘરે દાદાજી જાતો નતો આજ મારું બેટું બે ત્રણ વાર લાડવા જ ખાવા મળ્યા છે. અને તમે ફટાફટ હોય આવો અને પેલા ભૂખા મને બોલાવતા આવજો પાછા. ભૂખાબેન ફોન કરી દેજો એમ કે. પેલા કાલુભાઈ ને બધો ફોન કરતા આવજો પાછા. આપણે મોટા હોટો લઈને જવાનું છે તો ને. હો મિલો તાન આપણે પેલો બેજો થોડી અહીંયા મારો બેટો જો પણ દાદુ સારા વાટવા લઈને ગયો પાછો. હવે હલો થોડી આ ચેન્ડલ ને બેન્ડલ પેલી માં નોખો પર આવે. ભોગાભાઈ કાળુભાઈ થોડા ગાવ પડશે વહેલું મારું બેડું. કારણ કે મારો ડોહો ચમચમ જતો રહ્યો કોઈ સમજણ ના પડે આપણે ના હારું. પણ ડોહો ગમો હતો પણ વટ હતો ડોવાનો. વટ હતો આપણે બેઠો હોય તો ખરે બાજરા હતો. મારું ઘણું દુઃખ થાય પણ હવે શું કરીએ કહો. તો થોડા રો ડોહાન રો થોડા. ના રો મને ત્રંગો આવતું જ નહીં.
અલે એ લાડવાનો ઇંતજાર કરીને જો છે કે એમને જો અરે મારું બીજો કોઈ નહીં આલી ગયો દાંતડું આલી ગયો ગાડી સાફરમાં એ ભાઈ અને હવે આપણે ઓને છે ને જમ બનાવવામાં વિધિ જે કરવાની ચાલુ કરો હડો હવે અરે હજુ બીજી કરો તાણ આજે મને લાડવા ખાવા જોયું કે આ તો માર બીજે એમને માર્યા વગર નાઈ ગયો લાડવાની જ પડી જો અરે મારા મોણ જતો રહે એને કોઈ જો તને લાડવાની પડી હોય એટલે હા મારા બેટા હરક નાઈ રહ્યો લાડવાનું રોવી છે અરે આ ઓને લાડવા એ બેઠા લ્યા ઓ ભાઈ પોપટભાઈ તારો ડોહો જતો રહ્યો છે ભાઈ અત્યારે હાલ હાથ વગેરે ના કરો ભોગા ભાઈ હડો લે ઉભા થો લ્યા અલ્યા એ વિષ્ણુભાઈ ઉભા થો લ્યા એ પોપટભાઈ લાડવો ચાલવો તો ઘણું કાઠું પડે પણ શું કરશો કહો જતો રે પણ હવે મારા પતે 1000 રૂપિયા ઘરમાં પડ્યા એ મારા 12માં મારો બેટો ઝાડ વાટવા દાંતડું આ લીજો હવે ઈને વાજુ ઝાડ ને વાજુ મારી બેટી કોઈ મિલત નહીં પડતો પણ લાડવા તો બાર લાડવા કરાય જો એટલો આગળ જાજો હવે મોહરમ છે ભાઈ એ ભાઈ બંધ બસ મારા ઘંટીઓ સોનારો ઘંટીઓ ઘણું કાઢું જે વિધિકરણ કઈ નાખોડો તારા મમ્મી ભૂતાયું કને ના જતો ભૂગો ભાઈ આ બધા આવું કરવા તમે શું રૂમાલ લઈને ચોખ્ખું મહિનામાં જતા તમે મને રોવા હતા જીવતા મારી નાખો તમે તો જીવતારમાં રોવા તો શરમ આવે એ તને રોવાયા હતા અને ગંજા બાલ ઊંચા કરો નહીં દે હું આવતું પાછું ફાળીને બોધી એટલે ને પણ તમે જીવતા રોવાયા તમે શરમ બીજો લ્યા તમે તો ઘંટિયા છો તમને આવી ચી રીતે જીવતા જાગતા નતા અલ્યા ભોણા પાછી મેં ગોળીમાં ભોણા ચડાવ આજે હાલ 5 વાગે 2 દાડા સુઈ જાવ 2 દાડા સુઈ જાવ તે વિચે ગોળી તારે તો બધી ના લેવ દે બધી ના લેવ દે હવે ક્યારે ભોણા છે કઈ ના કહું છું એકદમ તાણે શું અમે ભણા દો અમે હા હવે કેરન ની ગોળી અલાવ રહી લે ચી ગોળી લઈને આ તું હા ચાલે એવી ચી ગોળી લઈને આ તું જાય ની એવી ગોળી લઈને બસ જાઓ ભાઈલો મારી ઇજ્જત કરા ગંડા તમે પોપટ માં તમે
આ તમને ખબર પડે છે? તમને ખબર પડે છે? આખા ગામની આબરૂની માપ પેલી કરાઈ નખાય તમે હા? અલ્યા, આ મારો આ ગામમાં આ નોમ કપાઈ જાય. અડધા ઉડી હેડ્યા તારી તો બૈરા એ વાળાના તો ભૂકા કાઢી નાખવાના છો વાળા. જગા જીતાનો હોય મારે લાડવાની પડી હતી. તાણે શું તમે લાડવા ખાવા આયા હતા કે પેલા વિષ્ણુભાઈ આવવાના ભૂલ બધાની છે. મારા બેટા પેલા 2 જણા ને આ પેલું કહી નાખ્યું છે કેવું પડે છે પણ અરે ભોગા ભાઈ તમારે થોડું વાર રાખવું પડે. તાણે શું હાલો આપણે આબરૂની શું થાય ગામમાં? આપડી આબરૂજી યાદ તો તાણે શું નાનો કા શું આબરૂ થાય યાર? આ ઘંટી હાથો છે ને આ છે ને આ હમણાં વાને તો વેટાડું ને હમણાં બે આવી ગોળીઓ આલે છે. કોમ શેટો આજે મહિના કે તાણે શું આ તમને થાક લાગ્યો તો સાર વાટતો હતો અને રાતના બદનામ જતો મંડળીમાં હા. થાક લાગ્યો તો અને સાર વાટતો વધારે થાક લાગ્યો તો હું કીધું લે થાકલા તાવ કળતરની ગોળી લે એમ કહું ગળીને હુઈ જાઉં ત્યારે મારા બેટા છે ચી ગોળી લઈને આવ્યો તો ચી ગોળી લઈને આવ્યો તો આ કેરમની જ ગોળીઓ છે. તાણે 48 કલાક ફોનમાં આવ્યા છો. હજી કા ચક્કર આવી તાણે શું અને હા, હવે ગોળીઓ જોઈ ના આલજી ચોક હાલે તો ઓય હાજુ હાજુ લો તાણ વિષ્ણુભાઈ લો તાણ કંટાળો હા જાઓ. લો અમે નેહરીએ તાણ આમ તો આ તા તમારે રોવા પણ હવે ગામમાં શું કે હકો કઈ દે લો હડો પાસ.